વાલા વૈષ્ણવો, આપ સર્વેને શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, આજે શ્રી યમુનાજીની હવેલીએ વૈષ્ણવો સત્સંગ અને દર્શનનો લાવો લેવા ઉમટી પડ્યા છે અને ત્યાં ઘણા બધા વલ્લભકુલના બાળકો, વહુજી, બેટીજી પધારવાના છે. માટે ચાલો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. અને આ યમુનાજીની હવેલી ક્યાં આવેલી છે એ તો આપને છેલ્લે જ ખબર પડશે કે આ સત્સંગ ક્યાં થઈ રહ્યો છે. તો ચાલો આજનો આ સત્સંગ શરૂ કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજના સત્સંગની શરૂઆત શ્રી યમુનાજીની વધાઈથી કરીએ. શ્રી યમુનાજીની વધાઈ. જય જય શ્રી સુરજા કલિંદ નંદિની ગુલ્મલતા તરુ સુવાસ કુંજ કુસુમ મોદ મત ગુંજન અલી સુભગ પુલિન વાયુ મંદિની હરિ સમાન ધર્મશીલ કાંત મંજુલ જલદ નીલ કટિ નિતંબ ભેદત નિત ગતિ ઉતંગની સિકતાજનો મુક્તાફલ કંકરાયુક્ત ભુજ તરંગ કમલન ઉપહાર લેત પિયા ચરણ વંદિની શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમ જલકણ સિકત સંગ અતિ તરંગ નિરખરસ સુફંદિની ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ચિત સ્વામી ગિરિવરધર નંદ નંદન આનંદ કંદ યમુને જન દુરિત હરણ દુઃખ નિકંદની. વાલા વૈષ્ણવો, ચિત સ્વામીજી શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે, જેમાં યમુનાષ્ટક સાથે ઘણી બધી સંગતિ પણ મળી આવે છે. સૂર્ય આદિ નારાયણના પુત્રી કલિંદ પર્વત પર અવતરણ કરે છે, એટલે કલિંદ નંદિની તેવા શ્રી યમુનાજીનો જય હો. તેવા શ્રી યમુનાજીના કિનારે ગુલ્મલતામાંથી તથા વૃક્ષોમાંથી તથા કુંજોમાં કુસુમ ખીલ્યા છે. તેની સુવાસ ખૂબ જ સુખ આપનારી તથા મત ઉત્સાહ વધારનારી છે. અરે શ્રીનાથજી, તેનાથી આકર્ષાઈને ભમરા ગુંજારવ કરે છે અને વાયુ મંદ મંદ વહી રહ્યો છે, જે સુવાસનું વહન કરે છે. શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરે છે. આપના ગુણધર્મ, શીલ, ચરિત્ર સર્વ કંઈ હરિના સમાન છે. નીલવર્ણના કમલ સમાન આકર્ષક આપનો વર્ણ છે. કટી સમાન આપનો પ્રવાહ તથા નિતંબ સમાન તટ છે અને ગતિ ઉત્તમ પ્રકારની ઊંચી ઊંચી છે. વાલુકી એટલે કે સિકતા ને લીધે જે તરંગ થાય છે તે જાણે કંકણમાં મોતી એટલે કે મુક્તા ફળ જડેલા હોય છે, જે હાથમાં ધરેલા હોય તેમ જણાય છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. એવા શ્રી યમુનાજી કમલોનો ઉપહાર લઈને જાય છે, તેવા તેનો પિયા પ્રભુ સ્વીકારે છે. શ્રી યમુનાજીનો દાસ ભાવ હોવાથી આ પ્રભુને ચરણ વંદના કરે છે. ગોપીના ઇન્દ્ર, ગોવિંદ તથા ગોપીના મહારાસ પછી જે શ્રમજલ થયા તે જલ ક્રીડા વેળા શ્રી યમુનાજીમાં સમરસ થયા. તેથી શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમ જળકણ છે. ખૂબ જ રોમાંચિત અંગોવાળા શ્રી યમુનાજીનો આ સ્વરૂપ રસરૂપ તથા રહસ્યમય છે. શ્રી સ્વામીજી કહે છે કે શ્રી ગિરિવર ધરણ લીલા કરનાર નંદનંદન આનંદના સમોરૂપ છે અને શ્રી યમુનાજી આવા પ્રભુની પ્રાપ્તિમાં આડે આવતા દુરિતનું હરણ કરીને પ્રભુ મિલનના તાપરૂપ દુઃખનું નિકંદન કરનારા છે. આવા શ્રી યમુનાજીનો જય હો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં અનેરો આનંદ આવવાનો છે, કારણ કે ઘણા બધા વલ્લભકુલના બાળકો, વહુજીઓ, બેટીજીઓ પધારવાના છે અને વચનામૃત પણ કરશે. અને સાથે સાથે વૈષ્ણવો પણ પોતાના સાનુભવની અથવા તો બીજે સાંભળેલા સાનુભવની વાત કરશે. એટલે આજના સત્સંગમાં આપણને અનુભવ થશે
કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આય, કારણ કે સ્નેહને વશ થઈ વલ્લભકુલ પરિવાર પણ પધારવાનું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુનાજીની હવેલીએ બધી સખીઓ વૈષ્ણવો ભેગા થયા છે. ત્યાં એક વૈષ્ણવે કહ્યું કે ગઈકાલે રાત્રે સ્વપ્નમાં મને શ્રી યમુનાજી આવ્યા હતા અને કંઈક કહી રહ્યા હતા, પરંતુ ત્યાં તો મારી નીંદર ઉડી ગઈ. શ્રી યમુનાજીએ શું કહ્યું હશે એનું ચિંતન કરતા કરતા ફરી પાછી હું સૂઈ ગઈ અને પ્રયાસ કર્યો કે ફરી પાછા શ્રી યમુનાજી દર્શન આપે. અને ત્યાં તો બીજે દિવસે શ્રી યમુનાજીનો ઉત્સવ હતો. એટલે મને એમ થયું કે શ્રી યમુનાજીએ મને આ રીતે શુદ્ધિ કરાવી છે અને કૃપા કરીને દર્શન આપ્યા છે. હવે મને એવું લાગે છે કે વલ્લભકુલના વચનામૃતો દ્વારા મને ખ્યાલ આવશે કે શ્રી યમુનાજી મને શું કહેવા માંગે છે. ત્યાં તો બીજા વૈષ્ણવે વાત કરી કે મને તો કંઈ જ ખબર ન હતી કે શ્રી યમુનાજી કોણ અને શ્રી મહાપ્રભુજી કોણ અને શ્રીનાથજી કોણ. એટલે હું દર્શન કરું તો મને સ્વરૂપોનો પણ ખ્યાલ ન આવે. પછી મારા લગ્ન થયા અને મારા જેઠાણી, મોટા જેઠાણી બધા દરરોજ શ્રી યમુનાજીના 41 પદનો પાઠ કરે, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે. એમ કરતા કરતા મને શ્રી યમુનાજીના સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને ખબર પડી કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. એટલે મને કંઈ ખબર ન પડતી. એટલે પછી હું પણ ધીમે ધીમે શ્રી યમુનાજીના 41 પદોનો પાઠ કરવા લાગી. પછી સમય ન મળે તો કામ કરતા કરતા પણ હું શ્રી યમુનાષ્ટકનો પાઠ કરું. એક બુકમાં મેં યમુનાજીના 41 પદ લખી લીધા હતા. પછી એક કોરા પાટલા ઉપર એ પુસ્તક દૂર રાખેલું હોય અને કામ કરતા કરતા નજર કરું અને યમુનાજીના પદ બોલું. પછી મારી નાની દીકરીને પણ સંભળાવું. તો એમ કરતા કરતા મારી દીકરીને પણ આવડી ગયા અને શ્રી યમુનાજીના સ્વરૂપમાં એને ખૂબ જ આસક્તિ થઈ ગઈ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. આ રીતે વૈષ્ણવો પોતાના સાનુભવની વાત કરી રહ્યા હતા. ત્યાં તો કાલિંદી બેટીજી પધાર્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. એટલે બધા વૈષ્ણવોએ કાલિંદી બેટીજીને વિનંતી કરી કે જે આપ કંઈક વચનામૃત કરો ને, આપના સાનુભવની કંઈક વાત કરો ને. એટલે વૈષ્ણવોની વિનંતી સ્વીકારીને કાલિંદી બેટીજીએ વચનામૃત કર્યા. કાલિંદી બેટીજીએ કહ્યું કે વાલા વૈષ્ણવો, રાગ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, ભોગ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, સિંગાર એ વ્રજભક્તોનું સ્વરૂપ છે, કૃપા શક્તિ શ્રી યમુનાજી છે, ઈચ્છા શક્તિ શ્રી સ્વામિનીજી છે અને લીલા શક્તિ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. સ્નેહ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, રસ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને સાગર શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. આપે કહ્યું કે પ્રેમ એ શ્રી પ્રેમાસક્તિ વ્યસન અને તન્મયતામાં પ્રેમ એ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે, આસક્તિ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, વ્યસન એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે અને તન્મયતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. આપે કહ્યું વાલા વૈષ્ણવો, દરરોજ પ્રભુના ચરણારવિંદમાં એ વિનંતી ધરવાની કે હે પ્રભુ, હું આપનાથી દૂર ન થઈ જાઉં તેનો ખ્યાલ આપ રાખજો. અને 41 પદના વચનામૃતમાં 41મા પદ વિશે કાલિંદી બેટીજીએ કહ્યું કે વાલા વૈષ્ણવો, 41મું પદ એ યમુનાષ્ટકના સાર રૂપ છે અને એ 41 પદમાં વૈષ્ણવોનો ઉત્કર્ષ દર્શાવવામાં આવ્યો છે. આપે કહ્યું કે શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની. શ્રી યમુનાજીના શરણે જવાથી શું થાય? ગોપાલમાં રતિ વધારે અને તેના પરિણામે ચિત્તમે શ્રી યમુનાજી નિષેધને જો રાખો એટલે યમુનાજીના ચિત્તમાં યમુનાજીને રાખવાથી, નિત્ય રાખવાથી પ્રભુ કૃપા કરે છે. અને આપે કહ્યું કે એવું તો વૈષ્ણવમાં શું છે
કે વારંવાર વૈષ્ણવોનો ઉત્કર્ષ બતાવ્યો છે. આપને વૈષ્ણવ પ્રત્યે ખૂબ જ માન છે, એટલે આપ વૈષ્ણવનો ઉત્કર્ષ બતાવી રહ્યા છે. એટલે કે વૈષ્ણવોનો ઉત્કર્ષ એટલે આપને ઊંચે કર્યા છે. શ્રી હરિરાયજી કહે છે કે હું વારી ઇન વલ્લભિયન પર. પછી આપે કહ્યું કે વૈષ્ણવ એક કોર મહાપ્રસાદ લઈને તો ગૌ હત્યા જેવા અક્ષમ્ય અપરાધમાંથી નિવૃત્તિ થાય. 252 વૈષ્ણવ વાર્તા 139. પછી કહ્યું એક સ્ત્રી પુરુષ રાજનગરના. પછી આપે કહ્યું કે વૈષ્ણવ એક દિવસ મહાપ્રસાદ લીધા વિના ગયા તો વાઘાજી રજપૂત 4 દિવસ સુધી વ્યાવૃત્તિએ ન ગયા. 252 વૈષ્ણવ વાર્તા 74. વાઘાજી રજપૂત માધવદાસની ગોદમાં બિરાજીને આરોપતા યાદવેન્દ્રદાસજીને દર્શન થયા. 84 વૈષ્ણવ વાર્તા 8. ગદાધરદાસજીની વાર્તા. આપે કહ્યું વૈષ્ણવના સંગથી હરિદાસની બેટી અમુકી જીવંત રહી. 252 વૈષ્ણવ વાર્તા 27. પછી કહ્યું કે દેવીએ ચાચા હરિવંશીની સેવા કરી, પંખો કર્યો. 252 વૈષ્ણવ વાર્તા 148. એક સ્ત્રી પુરુષ આગ્રાના. આપે એમ પણ કહ્યું કે જ્યારે દેવી દેવતાઓ અકળાય છે ને ત્યારે તેઓ પણ ભગવદ નામ શ્રવણ કરવા જ્યાં ભગવદ નામ થતું હોય અથવા તો બેઠકજી હોય ત્યાં ભગવદ ગુણાનુવાદ સાંભળવા જ્યારે દેવી દેવતાઓ અકળાય છે ત્યારે તેઓ પણ જાય છે, કારણ કે તેમને પણ ભક્તિ ખૂબ જ કરવી ગમે છે, પરંતુ એમને આ રીતે મનુષ્યની જેમ ઠાકોરજીની સાક્ષાત સેવા કરવાનો અધિકાર નથી. આપે કહ્યું કે વૈષ્ણવ દેવી કો દેવ કરે. 84 વૈષ્ણવ વાર્તા 39. બાબા વેણુ કૃષ્ણદાસ યાદવેન્દ્રદાસ એટલે કલ્યાણી દેવીને જે દેવ કર્યા એ વાત. ત્યારબાદ કહ્યું કે ગજન ધાવન વગર શ્રી નવનીત પ્રિયાજી ભોગ આરોગ્યા નહીં. 84 વૈષ્ણવ વાર્તા 13. ગજન ધાવન. કુંભનદાસજી વગર શ્રી ગોવર્ધનધર જાગે નહીં. 84 વૈષ્ણવ વાર્તા 83 વર્ણન છે. અને 3 વખત સમરાઈએ ભોગ ધર્યો અને 3 વખત આરોગ્યા, ત્રીજી વખત ટેરા વગર આરોગ્યા. 84 વૈષ્ણવ વાર્તા 44. અને વૈષ્ણવના સત્સંગ માટે પોતાના પુત્રને માર્યો. 252 વૈષ્ણવ વાર્તા 140. મોહનદાસ હરિદાસ. વૈષ્ણવના બોલાવ્યા ઠાકોરજી પરે બનીને પધાર્યા. દક્ષિણના છોરાને 3 દિવસ સ્વરૂપાનંદનો આનંદ દીધો. 252 વૈષ્ણવ વાર્તા 40. તીર્થ વૈષ્ણવનો આશ્રય કરે. 84 વૈષ્ણવ વાર્તા 6. રૂકમિણી. ગંગાએ રૂકમિણી પાઈ. વૈષ્ણવના સમાધાન અર્થે પોતાની જાતને બનિયાના હાથે વેચી આવી. 84 વૈષ્ણવ વાર્તા 75. કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ ચોઈલ ગામ કે. 16. વૈષ્ણવે પોતાની સાડી વેચીને વૈષ્ણવનું સમાધાન કર્યું. 252 વૈષ્ણવ વાર્તા 97. સ્ત્રી પુરુષ ક્ષત્રિય. ત્યારબાદ શ્રી વલ્લભ પ્રભુ સ્વયં શ્રી મુખેથી બોલ્યા, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રગટ થયા અને શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજીમાં સદેહે લીલામાં પધાર્યા. વૈષ્ણવ એટલે સુખ આપનારા. શ્રી ગિરિરાજજીમાંથી જ પ્રાકટ્ય અને શ્રી ગિરિરાજજીમાં જ સમાવેશ. પછી કહે છે કે ઉભય કર જોર કૃષ્ણદાસ વિનંતી કરે, કરો અબ કૃપા કલિંદ ગિરી નંદિની. 252 વૈષ્ણવ વાર્તા 115. વેણીદાસ માધવદાસ. નામ શૂન્ય રાજનગર में અંગીકાર થયો વ્રજમાં, નિવેદન વ્રજમાં લીધું, વારંવાર ભગવદ નામ લીધા જ કરે. મધુવન એટલે પ્યારીજીના અધરોષ્ટ, કામવન એટલે નેત્ર, ગહેવરવન એટલે હૃદય કે એની ગહેરાઈ માપી ન શકાય. અને કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં શ્રી મહાપ્રભુજીએ એક જ સ્વરૂપ 3 વખત કહે છે કે કંઈક માગો, હું તમારા પર પ્રસન્ન છું. અને આ વાર્તાજીમાં શ્રીનાથજીની સેવા કરી પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું કછુક માગો. ત્યારે શ્રી ગુસાઈજીના શ્રી અંગની સેવા માગી, આપ પણ પ્રસન્ન થયા. કહ્યું કછુક માગો, ત્યારે વૈષ્ણવોની સેવા માગી, વૈષ્ણવો પણ પ્રસન્ન થયા અને સરાહના કરી. એટલે આ વાર્તામાં અલગ અલગ સ્વરૂપ ધરીને કહ્યું કે કછુક માગો. આ રીતે કાલિંદી બેટીજીએ વચનામૃત કર્યા. ત્યાં તો બધા વૈષ્ણવો બોલી પડ્યા, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં.
વૈષ્ણવોએ ખૂબ જ વિનંતી કરી. એટલે કાલિંદી બેટીજીએ એક પ્રસંગ કહ્યો. વૈષ્ણવોએ કહ્યું કે કાલિંદી બેટીજીને વિનંતી કરી કે શ્રીનાથજીનો એક ગાલ કેમ મોટો છે એ વિશે આપના મુખે શ્રવણ કરવાની ખૂબ જ ઈચ્છા છે. જ્યારે સાંભળીએ છીએ ત્યારે આતુરતા વધતી જાય છે કે હજી એક વખત આપના મુખેથી સાંભળીએ. એટલે વૈષ્ણવોની વિનંતી સ્વીકારીને કાલિંદી બેટીજીએ એ સાનુભવનો પ્રસંગ કહ્યો. આપ કહે છે કે શ્રીનાથજીની બધી જ વાત મુખ્ય બાવાને પૂછું. એક વૈષ્ણવે મારા નામથી 5 દિવસની સેવા કરાવી એટલે ચોપટ આવી. બીજો દિવસ આવ્યો એટલે મને થયું હું પણ ભોગ ધરું. મેં પૂછ્યું કે હું સામગ્રી ધરાવું. મુખ્ય બાવાએ કહ્યું કે આપને સામગ્રી બનાવી હોય તો પણ બનાવી શકો છો. હું કહું ને તે સામગ્રી પધરાવજો. ખીર પધરાવજો. ત્યારે મેં પૂછ્યું કે ખીર, કારણ કે શયનભોગમાં ખીર ન આવે. મુખ્ય બાવાએ કહ્યું કે મેં કહ્યું ને. પછી કહે છે કે રબડી પધરાવજો. મેં પૂછ્યું રબડી? પછી પાછું કહ્યું કે ખાલી ડબરા પધરાવો. તો મેં પ્રશ્ન કર્યો કે ખાલી ડબરા? એટલે મુખ્ય બાવાએ કહ્યું કે આપકો કિનીના, ખાલી ડબરા મેં ખીર પધરાવો. પછી મેં ખીર પધરાવી અને કહ્યું કે એ જ ડબરામાં રબડી પધરાવો. તો મેં પણ તેમાં રબડી પધરાવી. પછી મેં જાતે જ ચમચો ત્યાં હતો એટલે ચમચો હલાવી દીધો. ત્યારે મને થયું કે કંઈક ગડબડ થઈ ગઈ લાગે છે. પાછું મુખ્ય બાવાએ કહ્યું કે આ શું કર્યું? એટલે મેં કહ્યું કે આપે કીધું કે ખીર પધરાવો એટલે ખીર પધરાવી, રબડી પધરાવો એટલે રબડી પધરાવી. પછી મને થયું કે નીચે ખીર અને ઉપર રબડી, તો તેમાં ઠાકોરજીને કેમ આનંદ આવે? એટલે મેં તેને એક રસ કરી દીધી. મુખ્ય બાવાએ કહ્યું વહી કરનો તો. છઠ્ઠી કોઠામાં બેઠા અને પછી મેં આ બાબતનો ભેદ પૂછ્યો કે આનો મતલબ શું? ત્યારે મુખ્ય બાવાએ કહ્યું કે ખીર શ્રી સ્વામિનીજીના ભાવથી આવે અને રબડી શ્રી ઠાકોરજીના ભાવથી આવે. એટલે હલાવીને એને એક રસ જ કરવાનું હતું, કારણ કે બંને એક રસ જ છે. પછી કાલિંદી બેટીજીએ કહ્યું કે ઠાકોરજીને શ્રૃંગાર ધરાવતા હતા ત્યારે આજ્ઞા લઈને હું ખૂણામાં ઊભી રહી. બધા શ્રૃંગાર વડા થયા એટલે શ્રીજી બાવા નિરાવરણ. જ્યારે મુખ્ય બાવા અંગવસ્ત્ર કરતા હતા ત્યારે મેં શ્રીજી બાવાના એક ગાલમાંથી કેટલો બધો લગાવ લગાડેલો હતો તે વડો કર્યો એ જોયું. એટલે એક ગાલમાં ખાડો દેખાયો. ત્યારે મેં પૂછ્યું કે મુખ્ય બાવા, શ્રીજી બાવાનો એક ગાલ આવો પીચકેલો કેમ છે? મુખ્ય બાવાએ આંખ કાઢી. પછી કહ્યું કે અમને શું ખબર? આપની એટલે કે ઠાકોરજીની લીલા આપ જાણો, એટલે કે ઠાકોરજી જાણે. પછી કહ્યું શિક્ષાપત્ર વાંચ્યું છે ક્યારેય? તો મેં કહ્યું કે હા, ઘણી વખત, પણ એમાં આવું તો કંઈ આવ્યું નથી. પછી મુખ્ય બાવાએ કહ્યું કે હરિરાયજીનું હસ્તલિખિત શિક્ષાપત્ર છે, તેમાં તેનો ખુલાસો છે. એટલે બીજા શિક્ષાપત્રમાં અને એ હસ્તલિખિત શિક્ષાપત્ર કાંકરોલી ઘરમાં બિરાજે છે. એટલે કાલિંદી બેટીજી કહે કે આપણે પહોંચી ગયા કાંકરોલી અને એ શિક્ષાપત્રમાં આવે છે કે श्री स्वामिनी जी श्री ठाकुर जी ने विनती करी कि हमारो चिरकाल को विरह कब दूर करेंगे। बधावती विनती करी। राम अवतार में एक पत्नी व्रत कर्યું હતું માટે ત્યારે વચન આપેલું કે કૃષ્ણ અવતારમાં આપના મનોરથ પૂર્ણ કરીશ માટે કિશોરવય પ્રભુએ ધારણ કરી। ત્યારે લજ્જાના કારણે સ્વામિનીજીના ગાલ લાલ થઈ ગયા કારણ કે શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજીના મુખ ચુંબન કરવાનો મનોરથ હતો। કારણ કે આ ભાવનાનો માર્ગ છે, ક્રિયાનો નહીં। ધ્યાન આપજો, આ ભાવનાનો માર્ગ છે, ક્રિયાનો નહીં। બધું જ ભાવાત્મક છે। ત્યારે પાનની બીડી એક એક કરીને ઠાકોરજીને લેવડાવવા લાગ્યા મુખ ચુંબનના ભાવથી। માટે બીડી શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે અને શયન ભોગમાં પાનની આડ રાખીને ઠાકોરજીને બીડી આરોગાવવામાં આવે છે। પછી સ્વામિનીજીને થયું કે જશોદાજી રાહ જોઈ રહ્યા હશે માટે જલ્દી દોડ્યા। હવે કિશોર સ્વરૂપે ઠાકોરજી જશોદાજી પાસે થોડી જાય માટે બાલક થયા અને બીડા મુખમાં હોવાથી માટે એક ગાલમાં બીડા ભરેલા હોવાથી બીજો ગાલ પીચકેલો દેખાય છે અને મુખમાંથી રસ છલકે છે।
ત્યાં ચંદ્રાવલીજી ચીબુક બનીને બેસી ગયા અને અધર સુધા રસનું પાન કરવા લાગ્યા. અને જશોદાજીએ શ્રીજી બાવાને વાલા કર્યા એટલે તેને પણ તેનો લાભ મળ્યો. આ રીતે અધર સુધા રસપાન યશોદાજીને પણ પ્રાપ્ત થયું. એટલે બધા વૈષ્ણવો કહે, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. પછી કાલિંદી બેટીજીએ કહ્યું કે આપ બધા વૈષ્ણવમાંથી શ્રી યમુનાજી વિશે કંઈક કહો. એટલે એક વૈષ્ણવે કહ્યું, એક વૈષ્ણવે હાથ ઊંચો કર્યો. એટલે કાલિંદી બેટીજીએ કહ્યું કે કહો. એટલે એમણે કહ્યું કે મારાથી સેવા સ્મરણ તો કંઈ બનતા નથી, પરંતુ હું દરરોજ રાત્રે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરું છું. મારે ઘઉંનો વેપાર છે, દુકાન છે, એટલે કે વ્યાવૃત્તિમાં જ રચ્યો પચ્યો રહું છું. પરંતુ કોઈ પણ નિર્ણય લેવા હોય, કોઈ પણ કાર્ય કરવા હોય તો કેન્દ્રમાં શ્રીનાથજીને રાખું છું. અનિતિ ક્યારેય કરતો નથી. બાકી મારાથી સેવા સ્મરણ કંઈ બનતા નથી. બસ શ્રી યમુનાજીનું સ્મરણ રહે છે. અને કંઈ પણ હોય તો હમણાં તો મને એવું થાય છે કે શ્રી યમુનાજી શરણમ મમ, શ્રી યમુનાજી શરણમ મમ એ મનમાં રટણ ચાલુ જ રહે છે. એ સિવાય મારાથી કંઈ બનતું નથી. એટલે કાલિંદી બેટીજીએ કહ્યું કે આપ વ્યાવૃત્તિ કરો એ પણ એક પ્રકારની સેવા છે. કારણ કે તેનાથી જે ધન કમાશો એ પણ ઠાકોરજીની સેવામાં લાગવાનું જ છે. કારણ કે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે તો આ વ્યાવૃત્તિને પણ અલૌકિકમાં વાળી શકાય. ચિત્તનું પ્રભુમાં પરોવાવું એ જ સેવા છે. તો બને એટલું ચિત્ત પ્રભુમાં પરોવીને રાખવું. આ રીતે વૈષ્ણવે પોતાના મનની વાત કહી. ત્યાં તો દીપશિખા વહુજી પધાર્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પછી વૈષ્ણવોની વિનંતી પર દીપશિખા વહુજીએ વચનામૃત કર્યા અને શ્રી યમુનાજીની 8 સિદ્ધિઓનું વર્ણન કર્યું. અને આપે કહ્યું કે ભગવાનનો અનુભવ 2 રીતે થાય છે, એક તો આંખોથી અને બીજું હૃદયથી. પછી આપે ખુલાસો કરતા કહ્યું કે આપણે આંખોથી દર્શન જે કરીએ છીએ ત્યારે સંયોગનો અનુભવ થાય છે અને હૃદયથી જે દર્શન કરીએ છીએ ત્યારે વિપ્રયોગનો અનુભવ થાય છે. આમ આપણા પુષ્ટિ માર્ગમાં સંયોગ અને વિપ્રયોગનો અનુભવ થાય છે. અને આપે પોતાના અનુભવની વાત પણ કરી કે હું જ્યારે નાની હતી ને ત્યારે નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા મને દર્શન સુંદર રીતે ન થતા તો મારા પપ્પા મને ખભે બેસાડી લેતા અને હું દર્શન કરતી. ત્યારે મને મનમાં એમ થતું કે ક્યારે હું શ્રીનાથજીનો સ્પર્શ કરું. તો આ મનના મનોરથ શ્રી યમુનાજીની અસીમ કૃપાથી પૂર્ણ થયા અને વલ્લભકુળમાં મારા લગ્ન થયા. અને હવે મને શ્રીનાથજીની સાક્ષાત સેવાનો ચરણ સ્પર્શનો લાવો મળે છે. ત્યારે રોમ રોમ પુલકિત થઈ જાય છે. આ રીતે દીપશિખા વહુજીએ પોતાના અનુભવની વાત કરી. શ્રી યમુનાજીના હી કો ઓર દાતા વિશે કહ્યું અને યમુનાષ્ટકની સાથે સાથે તેમાં 41 પદોની સંગતિનું પણ વર્ણન કર્યું અને શ્રી યમુનાજી કેવા કૃપાળુ છે એનું વર્ણન કર્યું. આ રીતે દીપશિખા વહુજીએ વચનામૃત કર્યા અને બધા વૈષ્ણવો ખૂબ જ આનંદિત થયા અને કહેવા લાગ્યા કે આજે તો અનેરો આનંદ છે કે કાલિંદી બેટીજી પધાર્યા, દીપશિખા વહુજી પધાર્યા. આપણા ભાગ્યની તો શું સરાહના કરીએ એમ વૈષ્ણવો કહેતા હતા. ત્યારે દીપશિખા વહુજીએ કહ્યું કે વૈષ્ણવો આપ પણ કંઈક કહો ને. ત્યારે એક વૈષ્ણવે હાથ ઊંચો કરીને કહ્યું કે આપની આજ્ઞા હોય તો મને હરિરાયજી રચિત વિજ્ઞપ્તિ ગાવાનું મન છે. તો આપે હા કહી. એ વૈષ્ણવે ગાવાનું શરૂ કર્યું. કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ
પદવી પ્રાપિકામપી કૃષ્ણસ્થિતામ કૃષ્ણવાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણપ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમોદ્ભવામ કૃષ્ણૈકમિલન સ્થાન ભૂતામ કૃષ્ણ સુખાર્થિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સન્માનવર્ધિનીમ કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલાસ્થલ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદી યુતામ કૃષ્ણ રસાતુરામ કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલ પ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતામ કૃષ્ણ નિરતિ સંગતામ કૃષ્ણ પાદ સ્પર્શ કામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણ સક્તામ કૃષ્ણ ભક્ત કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સન્મુખામ કૃષ્ણ ભાવ વિરોધી સ્વ દાસ પ્રકૃતિનાશિનીમ નમામિ યમુનામ કૃષ્ણ તુર્ય પ્રિયતમામહં નિજાચાર્ય પદામ્ભોજ દાસે ભાવં પ્રયચ્છતુ દાસે ભાવં પ્રયચ્છતુ દાસે ભાવં પ્રયચ્છતુ. આ રીતે એક વૈષ્ણવે શ્રી હરિરાયજી રચિત શ્રી યમુના વિજ્ઞપ્તિનું ગાન કર્યું. બધા વૈષ્ણવો ભાવ વિભોર થઈ ગયા અને ત્યાં તો શ્રી યદુનાથજી પધાર્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવો આનંદિત થઈ ગયા કે શ્રી યમુનાજીની અસીમ કૃપા છે કે આજે વલ્લભ પધાર્યા મારે આંગણે. આનંદમ ઉરમાં ન સમાય. ત્યારબાદ વૈષ્ણવોએ યદુનાથજીને વિનંતી કરી કે આપ કંઈક વચનામૃત કરો. એટલે યદુનાથજીએ કહ્યું કે વાલા વૈષ્ણવો, જ્યાં જ્યાં ગુણગાન થતા હોય ને, એટલે જ્યાં જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય તે બધી શ્રી યમુનાજીની કુંજ છે અને અસંભવને સંભવ કરાવનારા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીની કૃપાથી કંઈ પણ અસંભવ રહેતું નથી અને આપણા ઠાકોરજી ક્યારેય કોઈને ના એવો જવાબ આપતા જ નથી. આપણે કોઈ પણ વિનંતી ઠાકોરજીના ચરણારવિંદમાં ધરીએ તો ઠાકોરજી 3 જવાબ આપે છે. એક તો હા, બીજું વેટ અને ત્રીજું આઈ હેવ બેટર પ્લાન ફોર યુ. ક્યારેય ઠાકોરજી ના તો કહેતા જ નથી. માટે ક્યારે પણ માયુસ થવું નહીં. અને શ્રી યમુનાજીની કુંજમાં જવાથી એક સખીને કેવો અનુભવ થયો એ કહેતા યદુનાથજીએ ગાયું, શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, કુંજમાં ગઈતી મને નાખી દીધી ફંદમાં, અંગ અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં, શામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. એટલે બધા વૈષ્ણવો આનંદિત થઈને રાસ રમવા લાગ્યા. શ્રી યમુનાજીની કુંજમાં વૈષ્ણવોએ રાસ લીધા અને યદુનાથજી ગાઈ રહ્યા છે,
શ્યામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. આ રીતે વૈષ્ણવે રાસનો પણ આનંદ લીધો. પછી બધા સ્વસ્થાને બેસી ગયા અને યદુનાજીના ચરણારવિંદમાં વિનંતી કરી કે હજુ કંઈક વચનામૃત કરો. ત્યારે આપે વચનામૃત કર્યા કે એક વખત જ્યારે અમે ક્રૂઝમાં ગયા હતા ત્યારે એક વૈષ્ણવને અચાનક એટેક આવ્યો અને એમના ધબકારા બંધ થઈ ગયા. એટલે જાણે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા એવું જ લાગ્યું. બધાના જીવ અધ્ધર થઈ ગયા. ત્યારે મેં શાંત ચિત્તે બધાને કહ્યું કે કોઈ ચિંતા કરશો નહીં, બધા યમનાષ્ટકના પાઠ કરો. એટલે બધા વૈષ્ણવો મોટેથી યમનાષ્ટકનો પાઠ કરવા લાગ્યા. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા. એવી રીતે મોટેથી પાઠ કરવા લાગ્યા. અને અમારા ક્રૂઝમાં એક ડોક્ટર હતા, તે થોડી વાર પછી એ વૈષ્ણવના પલ્સ માપવા ગયા તો જાણે અચાનકથી તેનામાં જીવ આવ્યો હોય એવું લાગ્યું અને બધા બોલી ઉઠ્યા, બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય, શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુનાજીની અસીમ કૃપાનો અનુભવ અમને ત્યારે થયો. પછી યદુનાથજીએ કહ્યું કે એક વખત મને એક વૈષ્ણવનો ફોન આવ્યો કે જે આપ જલ્દી મારી ઘરે પધારો. ખૂબ જ બેબાકડા બનેલા હતા એ બેન, અને એમને કહ્યું કે હું મારા વરને મોકલું છું, આપ જલ્દી પધારો. અને પછી એમની ઘરે પધાર્યા. ત્યાં જોયું તો એમના મંદિરમાં યમુનાજીનું જલ કેટલું સુધે ભરેલું હતું. એટલે યદુનાથજીએ કહ્યું કે આપના પર શ્રી યમુનાજીની અસીમ કૃપા થઈ છે. એ બેન એવા બેબાકડા બની ગયા હતા. એક પ્રસંગ ખૂબ જ સુંદર રીતે યદુનાથજીએ કહ્યું. એટલે અત્યારે પણ શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી બધાને સાનુભવ જતાવે જ છે. બસ આપણે એમની કૃપાને સમજવાની જરૂર છે. આ રીતે યદુનાથજીએ વચનામૃત કર્યા અને ત્યારબાદ શ્રી દ્વારકેશલાલજી પધાર્યા. ત્યાં બધા બોલી ઉઠ્યા, બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવોની વિનંતી પર દ્વારકેશલાલજીએ પણ વચનામૃત કર્યા. એટલે દ્વારકેશલાલજી એટલે યદુનાથજીના નાના ભાઈ. દ્વારકેશલાલજીએ વચનામૃત કર્યા અને કહ્યું કે શ્રી યમુનાજીના 3 ઉત્સવ મુખ્ય છે: ચૈત્ર સુદ છઠ, ઠકુરાની ત્રીજ, સ્નાન યાત્રા. અને યમ દ્વિતીયાના દિવસે પણ વૈષ્ણવો યમુના સ્નાન કરવા જાય છે. અને આપે કહ્યું કે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શ્રી ગુસાઈજીએ અષ્ટપદીમાં શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી યમુનાજીનું સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને 41 પદમાં અષ્ટ સખાઓએ પણ શ્રી યમુનાજીના સ્વરૂપનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. અને 41 પદો વૈષ્ણવો દરરોજ પાઠ કરતા હોય છે. અને તેમાં 41મું પદ એ પદક સ્વરૂપે છે. અને આ 41 પદો રૂપી પુષ્પની માલા યમુનાજીના કંઠમાં ધરાવવામાં એમના હસ્તમાં બિરાજે છે. એવી રીતે આપે વચનામૃત કર્યા હતા. અને દ્વારકેશલાલજી એમ પણ કહ્યું કે હું પહેલા ક્યારેય પણ યમુનાજીના 41 પદનો પાઠ ન કરતો, પરંતુ જ્યારે શ્રી યમુનાજીનો સાનુભવ થયો ત્યારથી હું પણ દરરોજ શ્રી યમુનાજીના 41 પદોનો પાઠ કરું છું. એ રીતે આપે પોતાના અનુભવની પણ વાત કરી. ત્યાં તો બધા બોલી ઉઠ્યા, બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. દ્વારકેશલાલજીએ એમ પણ કહ્યું કે શ્રી યમુનાજીની અસીમ કૃપા છે. આપણે કંઈ પણ કરીએ, શ્રી યમુનાજી તો આપણા માં છે, તે આપણા પર કૃપા વરસાવતા જ રહે છે. બસ આપણે એમની કૃપાને સમજવાની જરૂર છે. એ રીતે શ્રી દ્વારકેશલાલજીએ વચનામૃત કર્યા. પછી દ્વારકેશલાલજીએ કહ્યું કે કોઈ વૈષ્ણવને મનમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એટલે એક વૈષ્ણવે આંગળી ઊંચી કરીને પૂછ્યું. એમણે કહ્યું કે
શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી ત્રણેય ભગવત સ્વરૂપોનું મહાત્મ્ય દર્શાવવામાં આવે છે. તો ઘણી વખત એવું થાય કે શ્રીનાથજીનું ચિંતન કરીએ, ઘણીવાર એમ થાય કે મહાપ્રભુજીનું ચિંતન કરીએ અને ઘણીવાર એમ થાય કે યમુનાજીનું ચિંતન કરીએ. તો કરવું શું? ત્યારે આપે કહ્યું કે ત્રણેય સ્વરૂપો એક જ છે. ત્રણેય સ્વરૂપોમાં સામ્યતા પણ છે. ત્રણેય સ્વરૂપોનો પ્રાદુર્ભાવ અલૌકિક પ્રકારનો છે. ત્રણેય સ્વરૂપો ઘનશ્યામ કાંતિ ધારણ કરે છે. ત્રણેય સ્વરૂપોમાં 6 સમાન ધર્મો છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને ત્રણેય સ્વરૂપોનું ચરિત્ર પણ અદ્ભુત છે. ત્રણેય સ્વરૂપોની બરાબરી કરી શકે એવું બીજું કોઈ સ્વરૂપ નથી. ત્રણેય સ્વરૂપો રસાત્મક છે. ભગવાન સ્વયં રસાત્મક લીલા પ્રગટ કરવાના હેતુથી પ્રાદુર્ભૂત થયા અને શ્રી મહાપ્રભુજી ભગવાનની લીલા પ્રસિદ્ધ કરવાના હેતુથી આવિર્ભૂત થયા અને શ્રીમદ ભાગવત પર શ્રી સુબોધિનીજી નામની વિવૃત્તિ એમને પરમાધાર સચ્ચિદાનંદ લક્ષણ રસવાળા કહીને વર્ણિત કરી. અને ભક્તિ રસનું દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. જે પ્રકારે બરફ અને પાણી એક જ છે, એ જ પ્રકારે ભગવાન ઘનીભૂત રસાત્મા છે, તો શ્રી યમુનાજી દ્રવીભૂત રસાત્મા છે. એટલે ત્રણેય સ્વરૂપોની ઉદ્ધાર કરવાની રીત પણ સમાન છે. શ્રી કૃષ્ણે વ્રજમાં પ્રગટ થઈને પોતાની સાથેના સંબંધથી વ્રજજનોનો ઉદ્ધાર કર્યો. શ્રી યમુનાજીએ પણ વ્રજજનોનો પ્રભુની સાથે સંબંધ કરાવીને એમનો ઉદ્ધાર કર્યો. અને શ્રીમદ વલ્લભાચાર્યજીએ પણ આધુનિક પુષ્ટિમાર્ગીય ભક્તોને બ્રહ્મસંબંધ કરાવી એમનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ દ્વારકેશલાલજીએ કહ્યું કે હજુ આ વિષય પર વધુ પ્રકાશ યદુનાથજી કરે એવી આપણે વિનંતી ધરીએ. એટલે યદુનાથજીએ કહ્યું કે ત્રણેય સ્વરૂપો અંગીકૃત જીવોના પ્રભુ પ્રતિભાવની વૃદ્ધિ પણ કરે છે. શ્રી કૃષ્ણ સ્વયં અંગીકૃત જીવોને વિરહ દઈને વિરહ અવસ્થામાં નિરંતર પોતાનું સ્મરણ કરાવીને એમના ભાવની વૃદ્ધિ કરે છે. શ્રી યમુનાજી સ્વયંના આધિભૌતિક દર્શન દ્વારા નિજ સ્વામીનું સ્મરણ કરાવીને એમના ભાવની વૃદ્ધિ કરે છે. અને શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્લભાધીશ શરણ મંત્રનું દાન દઈને એમને પ્રભુના વિરહનું સ્મરણ કરાવે છે તથા એવા વિરહથી ઉત્પન્ન થતા તાપ, ક્લેશ, આનંદ આદિનું સ્મરણ કરાવી ભાવની વૃદ્ધિ કરે છે. તો આપણે શા માટે આવા અતિ અદ્ભુત ચરિત્રવાળા ત્રણેય સ્વરૂપોનું ચિંતન ન કરીએ? એટલે આપની જે સ્વરૂપમાં જે આસક્તિ હોય તેનું ચિંતન, સ્મરણ, સેવા કરી શકાય. બંને છે તો બધા છે તો એક જ સ્વરૂપ. અને આ રીતે આપે વચનામૃત કર્યા અને ત્યારબાદ તેના પર વધુ પ્રકાશ પાડતા આપે એક પ્રસંગ પણ કહ્યો અને કહ્યું કે શ્રીમદ ગોકુલમાં શ્રી યમુનાજીના તટ પર આવેલા ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી સાથે બીજા પણ એક વૈરાગીનો મેળાપ થાય છે. અને એ વૈરાગી નિત્યના પૂજન અર્થે ઝાંપીજીમાંથી પહેલા શાલિગ્રામજી બહાર પધરાવે છે અને પછી નીચેથી શ્રી મદન મોહન પ્રભુના સ્વરૂપને બહાર પધરાવે છે. ત્યારે શ્રી મહાપ્રભુજી વૈરાગીની હિલચાલ ધ્યાનપૂર્વક નિહાળી રહ્યા છે અને પૂજન વિધિ કરીને વૈરાગીએ ઝાંપીજીમાં હંમેશની જેમ પહેલા મદન મોહનજીને પોઢાડ્યા અને એમની ઉપર શાલિગ્રામજીને પોઢાડવા ગયો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એમ કરતા વાર્યો અને સમજાવ્યું કે શાલિગ્રામજીને નીચે રાખે અને શ્રી મદન મોહનજીને ઉપર પધરાવે. પરંતુ એ માન્યો નહીં અને પોતાની જીત પર અડી રહ્યો. તેના કારણે તેને પહેલાની જેમ જ પોઢાડ્યા, માન્યો નહીં. ત્યાં તો કડાકા સાથે શાલિગ્રામજીના 4 ટુકડા થઈ ગયા અને જોશભેર ઉછળ્યા. વૈરાગી ડઘાઈ ગયો. એણે શ્રી નિજાચાર્યજીની માફી માંગી અને પોતાનાથી થઈ ગયેલા અપરાધ બદલ રડવા લાગ્યો. હવે આવા સુંદર શાલિગ્રામજી બીજે ક્યાંથી મળશે અને પોતે પૂજનનો નિત્ય ક્રમ કઈ રીતે જાળવી શકશે એ વિચારીને વિલાપ કરવા લાગ્યો. એણે શ્રી મહાપ્રભુજીને આનો ઉપાય બતાવવા વિનંતી કરી. ત્યારે શ્રી મહાપ્રભુજી એની પેલી ભૂલ ફરીથી ન કરવાની શરતે ટુકડા સાંધવાનો ઉપાય બતાવ્યો. 4 ટુકડા ઉપાડીને એના આકાર પ્રમાણે ગોઠવીને ઉપર શ્રી યમુનાજલ છાંટવા કહ્યું. વૈરાગીએ એ પ્રમાણે કર્યું તો 4 ટુકડા સંધાઈ ગયા અને પહેલાની જેમ આખા શાલિગ્રામજી થઈ ગયા.
આ ચમત્કાર જોઈને વૈરાગી ઘણો હરખાઈ ગયો અને આભાર વશ થઈ ગયો. એણે ઝાપીજીમાં હવે પહેલા શાલિગ્રામજીને પોઢાડ્યા અને પછી એમની ઉપર શ્રી મદન મોહનજીને પોઢાડ્યા. એટલે શાલિગ્રામ છે એ ભગવાનના મંદિર સ્વરૂપ છે અને શ્રી મહાપ્રભુજીને દંડવત કરીને તે ગોકુળથી આગળ ચાલ્યા. એટલે આપણે છે બધા એક જ સ્વરૂપ, એ જ આપણે ખાસ સમજવાની જરૂર છે. આપની જે સ્વરૂપમાં આસક્તિ હોય તે સ્વરૂપનું દ્રઢાશ્રય કરી શકાય. પછી યદુનાથજીને બધા વૈષ્ણવોએ વિનંતી કરી ત્યારે શ્રી યમુનાજીના સાનુભવ કઈ રીતે કરી શકાય એવો પ્રશ્ન એક વૈષ્ણવે કર્યો. તો તેના જવાબમાં યદુનાથજીએ બધા વૈષ્ણવોને કહ્યું કે બધા શાંતિથી બેસી જાઓ, સુખાસનમાં પલોઠી વાળીને આંખો બંધ કરો અને એક ચિત્તે હું જે કહું ને તે શ્રવણ કરો. એટલે આ રીતે યદુનાથજીએ શ્રી યમુનાજીનો સાનુભવ કઈ રીતે મેળવી શકાય અને ગોલોકધામની લીલાઓનું ચિંતન, એમનું અનુસંધાન કઈ રીતે કરી શકાય એ પ્રકાર દર્શાવ્યો, જેના કારણે બધા વૈષ્ણવોને આનંદની અનુભૂતિ થઈ. એટલે વૈષ્ણવોના મનમાં જે પ્રશ્નો હતા તે પ્રશ્નો પણ વલ્લભકુલના બાળકોને પૂછવામાં આવ્યા અને વલ્લભકુલના બાળકોએ તેનો જવાબ આપ્યો. પછી એક વૈષ્ણવે કાલિંદી બેટીજીને પૂછ્યું કે મારી ઘરે વસ્ત્ર સેવા બિરાજે છે, મારાથી કંઈ બની શકતું નથી, તો મારે શું કરવું? હું ખાલી મિશ્રી ધરું છું. ત્યારે કાલિંદી બેટીજીએ કહ્યું કે કોઈ પણ સેવા ન્યૂન નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપે તેનો ખુલાસો કરતા પ્રેમજી લુવાણાની વાત કરી કે પ્રેમજી લુવાણાએ ગુસાઈજીને કહ્યું હતું કે મને સાધારણ સેવા પધરાવી આપો, કારણ કે મારાથી મોટો સેવા પ્રકાર નહીં બની શકે. ત્યારે ગુસાઈજીએ કહ્યું હતું કે આ સાધારણ પણ છે અને અસાધારણ પણ છે. અને એ પ્રેમજી લુવાણાના મનમાં શંકા થઈ, કારણ કે બીજા વૈષ્ણવો કહેતા હતા કે શ્રી ઠાકોરજી અમારી સાથે વાતો કરે છે, સાનુભવ જતાવે છે. એટલે એના મનમાં સંદેહ થયો. ત્યારે તેમને વસ્ત્રજીના તાતડામાં ઠાકોરજી ખેલતા હોય એવા દર્શન થયા. એટલે કાલિંદી બેટીજીએ કહ્યું કે કોઈ પણ સેવા ન્યૂન નથી, પરંતુ શરૂઆત તો કરવી જોઈએ, આપણાથી બને શકે તેટલું કરવું જોઈએ. આ રીતે વૈષ્ણવો પોતાના મનમાં થતા પ્રશ્નો પૂછતા હતા અને વલ્લભકુલના બાળકો તેનો જવાબ પણ આપતા હતા. ત્યાં તો માધવી બેટીજી પધાર્યા અને બધા બોલી ઉઠ્યા, બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય, શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો ગાવા લાગ્યા, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર, આજે માએ કરી છે પૂરી મેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. પછી વૈષ્ણવોએ બેટીજીને વિનંતી કરી કે કંઈક વચનામૃત કરો. એટલે માધવી બેટીજીએ કહ્યું કે આપણે કંઈ પણ કાર્ય કરતા હોઈએ ચિત્ત પ્રભુમાં પરોવેલું હોવું જોઈએ, આપણું મન પ્રભુમાં જ હોવું જોઈએ, પ્રભુ સિવાય આપણું બીજું કોઈ નથી, એ સતત અનુસંધાન રહેવું જોઈએ. આપે કહ્યું કે ગુસાઈજીની વાર્તામાં આવે છે ને કે ભૈયા ગોકુલ કબ ચલેંગે. એ વૈષ્ણવથી કંઈ બની શકતું ન હતું તો વ્યાવૃત્તિ કરતા એક માણસ રાખેલો હતો કે થોડીક વારમાં કહે કે ભૈયા ગોકુલ કબ ચલેંગે. તો વાલા વૈષ્ણવો, અત્યારે તો આપણી પાસે મોબાઈલ છે, એવા યંત્રો આવી ગયા છે કે ફક્ત સ્વિચ દબાવવાની વાર હોય, સ્વિચ ચાલુ કરો એટલે અષ્ટાક્ષર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અત્યારે બધા પાસે મોબાઈલ છે, ઓનલાઈન સત્સંગ ચાલુ હોય છે, આટલું બધું સુવિધા હવે છે. હવે એવું નથી કે જ્યારે બધા મળીએ ત્યારે જ કંઈક થઈ શકે. પહેલાં તો બધા વૈષ્ણવો સાથે મળે ત્યારે આ બધું બની શકતું હતું. હવે આ મોબાઈલની સુવિધાને કારણે ઘર બેઠા સત્સંગ થઈ શકે છે. તો કંઈ પણ કાર્ય કરતા હોઈએ તો ચિત્ત પ્રભુમાં રહે તેવું આપણે કરવું જોઈએ.
આપે એ રીતે વચનામૃત કર્યા અને ત્યારબાદ શ્રી યમુનાજીના પદનું ગાન કર્યું અને પોતાના પિતાશ્રીને યાદ કર્યા અને એમની કૃપા ખૂબ જ અમારા પર છે એ બધું કહ્યું. એટલે માધવી બેટીજીએ કહ્યું કે આપ સેવા કરો તો સેવાનો સમય એ રીતે રાખો કે જેના કારણે ઘરના બધા સભ્યોને ઠાકોરજીના દર્શનનો લાભ મળે. થોડાક વહેલા ઉઠી જાઓ કે જેના કારણે તમારા ઘરના પુરુષો દુકાને જતા હોય કે નોકરી ધંધાએ જતા હોય તો ઠાકોરજીના દર્શન કરીને જાય, કારણ કે ઠાકોરજીને પણ બધાને જોવાનું મન થતું હોય છે. તેઓને પણ એકલું એકલું ગમતું નથી, એટલે આ ચરણારવિંદ ઊંચા કરીને જોવે છે કે હજી આ સભ્ય કેમ મારી પાસે આવ્યો નથી, કારણ કે ઠાકોરજી આપણા ઘરના એક સભ્ય જ છે, એમને આપણાથી અલગ કરવાના નથી. આ રીતે માધવી બેટીજીએ વચનામૃત કર્યા એટલે બધા આનંદ વિભોર થઈ ગયા અને ખૂબ જ આનંદિત થયા. પછી બધા વૈષ્ણવોએ સાથે મળીને યમનાષ્ટપદીનું ગાન કર્યું. નમો દેવી યમને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની. આ રીતે યમનાષ્ટપદીનું વૈષ્ણવો ગાન કર્યું અને એ ગાન કર્યું ત્યાં તો શ્રી દ્વારકેશલાલજી અમરેલી વાળા પધાર્યા એટલે બધા આનંદિત થઈને બોલી ઉઠ્યા, બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પછી બધા વૈષ્ણવોની વિનંતી પર આપે વચનામૃત કર્યા અને કહ્યું કે માણસ જ્યારે તકલીફમાં હોય ને ત્યારે મને યાદ કરે અને પછી ભૂલી જાય છે, પરંતુ આપણા અલૌકિક મૈયા શ્રી યમુનાજી છે તો ફક્ત તકલીફમાં જ યમુનાજીને યાદ કરવા એવું કરવાનું નથી. અને અત્યારે આપણી ભક્તિ એ આવેશી ભક્તિ બની ગઈ છે, એટલે થોડીક વાર આપણે ભગવદ નામ લઈએ અને ફરી પાછા ભૂલી જઈએ, પરંતુ દરરોજ બની શકે એ રીતે જ કરવાનું છે. આપે કહ્યું કે ભાગવતજી એ શ્રી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે અને નામ સેવા એ સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે. શ્રીનાથજીની પીઠિકાજીમાં ભાગવતજીના દ્વાદશ સ્કંદનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે, નવધા ભક્તિનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રીનાથજીની પીઠિકાજીમાં શ્રી યમુનાજી, શ્રી સ્વામિનીજી ચારેય યુથો બધા જ બિરાજમાન છે. તેનો ખુલાસો પણ આપે વચનામૃતમાં કર્યો અને આપે કહ્યું કે નામ સેવા એ સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે, એટલે સ્વરૂપ સેવા ન બની શકતી હોય તો નામ સેવાથી શરૂઆત કરવી જોઈએ, કારણ કે નામ સેવા પણ ફલાત્મક છે. આપણે કંઈ પણ નામ બોલીએ તો એ સ્વરૂપનું પણ તરત અનુસંધાન થાય છે, માટે નામ સેવાથી શરૂઆત કરવી જોઈએ. બધા વૈષ્ણવો ખૂબ જ આનંદિત થઈ ગયા. પછી બધા વૈષ્ણવોએ વિનંતી કરી એટલે ગાયું, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં. આ રીતે શ્રી દ્વારકેશલાલજીએ વચનામૃત કર્યા અને બધા આનંદિત થઈ ગયા. પછી બધા વલ્લભકુલના બાળકો, વહુજી, બેટીજીએ બધાએ કહ્યું કે ચાલો બધા યમનાષ્ટકનો પાઠ કરો. એટલે બધા વૈષ્ણવોએ સાથે મળીને શ્રી યમનાષ્ટકનું ગાન કર્યું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ, તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના, સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિપ્રતિમ, કલિન્દ ગિરિમસ્તકે
पतदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लसात् प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुसुता भुवं भुवनपावनी मदिगता मनेकस्वने प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणा प्रकटमुक्तिका बालुका नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधिसंश्रिते मम मनसुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतेर्मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेरदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथादिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलाणुभिः सकलगात्रजे सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तोष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे। આ રીતે વૈષ્ણવોએ યમનાષ્ટકનો પાઠ કર્યો। ત્યાં તો કુંજેશ બાવા પધાર્યા, બધા બોલી ઉઠ્યા, બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય। પછી બધા વૈષ્ણવોએ કુંજેશ બાવાને વિનંતી કરી, એટલે કુંજેશ બાવાએ કહ્યું કે ઠાકોરજી, મુકુટનો શ્રૃંગાર શા માટે ધરે છે અને તે ત્રાસો શા માટે હોય છે? કારણ કે એમાં ભક્તિ રસ છે અને એ રસનું દાન પ્રભુ ભક્તોને કરવા ઈચ્છે છે, માટે મુકુટ ત્રાસો ધરાવવામાં આવે છે। શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે આપણે વર્ણન કર્યું
કે શ્રી યમુનાજી મુકુટ કાચનીનો શ્રૃંગાર શા માટે ધારણ કરે છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની માનલીલાનો પ્રસંગ વિસ્તારથી સમજાવ્યો અને કહ્યું કે શ્રી યમુનાજી હંમેશા માટે બધાને સુખ દેવા વાળા છે અને બધાના સુખનો જ વિચાર કરે છે. અને આપે કહ્યું કે જગતમાં બે યમુના પ્રસિદ્ધ છે, એક યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. વૈષ્ણવોના મૈયા શ્રી યમુનાજી છે. એટલે જ તો કહેવાય છે કે જગત મેં શ્રી યમુનાજી પરમ કૃપાલ. પરમ કૃપાલ કહાવે શ્રી યમુનાજી, પરમ કૃપાલ કહાવે. એટલે વૈષ્ણવોએ બને એટલું દરરોજ શ્રી યમુનાજીનું ચિંતન કરવું જોઈએ. અને મૈયાને બોલાવવા માટે કોઈ પ્રકારની ગણતરી ન હોય. આપણને જ્યારે પ્રસન્નતાથી મા યાદ આવે ત્યારે મૈયાને યાદ કરી લેવા જોઈએ. અને આ રીતે આપણે આપણા અલૌકિકમાં આગળ વધવું જોઈએ. ત્યાં તો અરુણા બેટીજી પધાર્યા. બધા ભાવ વિભોર થઈને બોલી ઉઠ્યા, બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જોકી જય. પછી વૈષ્ણવોએ વિનંતી કરી એટલે અરુણા બેટીજીએ પણ શ્રી યમુનાજીના સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું અને કહ્યું કે શ્રી યમુનાજી એ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મિલન કરાવનારા છે અને પ્યારીજો પણ ખૂબ જ કૃપાળુ છે. તેઓ ઠાકોરજીને એવી વિનંતી કરે છે કે મને જેવા સુખનું દાન કરો છો એવી રીતે મારી સખીઓ પર પણ કૃપા વરસાવો. એટલે તો શ્રી પ્યારીજીની અષ્ટ સખીઓ બધે સાથે જ હોય છે અને પ્રભુ તેના પર પણ કૃપા વરસાવે જ છે. આ રીતે શ્રી યમુનાજી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મિલન કરાવનારા છે. એટલે જ યમુનાષ્ટપદીમાં શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે હર કૃષ્ણ મિલનાંત રાયમ. પછી અરુણા બેટીજી શ્રી યમુનાષ્ટપદીનો ખુલાસો કરતા કહે છે, આપે કહ્યું કે શ્રી ગુસાઈજી શ્રી યમુનાષ્ટપદીમાં કહે છે કે હે દેવી શ્રી યમુનાજી આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી અમોને ભક્તિરૂપી ધન આપો. વાલા વૈષ્ણવો, અહીં ભક્તિરૂપી ધનની વિનંતી શ્રી ગુસાઈજીએ કરી છે. એટલે આના પરથી આપણને સમજવું જોઈએ કે ક્યારે યમુનાજીને લૌકિક માગણીઓની વિનંતી ન કરવી. આ આપણા અલૌકિક મૈયા છે. અને શ્રી ગુસાઈજી કહે છે કે ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનારા હે શ્રી યમુનાજી આપને વારંવાર નમન હો. એટલે શ્રી ગુસાઈજી વારંવાર નમન કરે છે અને કહી રહ્યા છે કે એ જીવથી બીજું તો શું બની શકે, માટે વારંવાર નમન કરે છે. અને શ્રી ગુસાઈજી અહીં સમજાવે છે કે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલરૂપી અનેક નેત્રો ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો. એટલે અહીં શ્રી ગુસાઈજીને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપે દર્શન થઈ રહ્યા છે અને યમુનાજીના કેટલા બધા નેત્રો છે એવી તેમને અનુભૂતિ થઈ રહી છે. એટલે વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી એ રસિકવર શ્રી કૃષ્ણના સુરતશ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. એટલે જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી આપને વંદન હો. વાલા વૈષ્ણવો, આ અષ્ટપદી ઉષ્ણકાલના દિવસોમાં સ્નાન યાત્રા સમયે શ્રી ઠાકોરજીની સન્મુખ ગાવામાં આવે છે, જેમાં શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું વર્ણન કર્યું છે. એટલે આપણે પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને સમજવું જોઈએ અને હૃદય પર ધારણ કરવું જોઈએ. આ રીતે અરુણા બેટીજીએ વચનામૃત કર્યા.
પછી બધા વૈષ્ણવોએ વિનંતી કરી એટલે વલ્લભકુલના બાળકો, વહુજી, બેટીજી બધા વૈષ્ણવો સાથે રાસ ખેલ્યા શ્રી યમુનાજીની કુંજમાં. એટલે બધા આનંદિત થઈ ગયા. જે વૈષ્ણવોને ગાતા આવડતું હતું તે 2-3 વૈષ્ણવો ગાવા બેઠા અને બાકી બધા વૈષ્ણવો વલ્લભકુલ, વહુજી, બેટીજી બધા સાથે રાસ ખેલ્યા. અને જાણે એવી અનુભૂતિ થઈ રહી હતી કે શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી બધા જ અલૌકિક સ્વરૂપે ત્યાં પધાર્યા છે અને કૃપા વરસાવી રહ્યા છે. એક વૈષ્ણવને તો તેવો અનુભવ પણ થયો. એટલે એ વિશે આપણે થોડુંક જોઈએ તો એનો અર્થ એ છે કે જ્યાં પણ શ્રી યમુનાજીના, શ્રી ઠાકોરજીના, શ્રી મહાપ્રભુજીના ગુણગાન થતા હોય છે ત્યાં આ બધા સ્વરૂપો અલૌકિક સ્વરૂપે પધારે છે અને કૃપા દ્રષ્ટિ કરે છે. કારણ કે ઠાકોરજીએ ભાગવતજીમાં પણ કહ્યું છે કે જ્યાં જ્યાં મારા ગુણગાન થાય છે ત્યાં હું દોડીને પહોંચી જાઉં છું. તો પછી આજે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કર્યા છે તો ચાલો ને માનસીમાં શ્રી યમુનાજીની આરતી ઠકુરાણી ઘાટે કરવા પહોંચી જઈએ. અને ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી યમુનાજીની આરતી કરી રહ્યા છે તો આપણે પણ તેનો આનંદ લઈએ. તો ચાલો આપણે પણ નિસ્પૃહ ભાવથી એમના યશોગાન ગાઈને આજની આ યાદગાર સુહામણી રસિક સંધ્યાનું સમાપન ન કરીએ. શ્રી યમુનાજીનું ચરિત્રામૃત તો અનંત છે. અંતવાળા આપણે અનંત ગાથાને વર્ણવવા માટે સદંતર અશક્તિમાન છીએ. એટલે જ આજે આપણે શ્રી યમુનાજી ચરિત્રામૃતનો રસપાન નથી કરતા, પરંતુ આપણે શરૂ કરેલા કથા સત્રનું આપણી મર્યાદિત શક્તિ અનુસાર સમાપન કરીએ છીએ. એટલે આપણે પણ આજે આ સત્સંગ અલૌકિક સમાપન તરફ લઈ જઈ રહ્યા છીએ અને આપણે પ્રભુ કરાવે શ્રીનાથજી તો આ રીતે આગળ સત્સંગ કરતા રહીશું. હવે વાલા વૈષ્ણવો, માનસીમાં પહોંચી જવાનું છે. સુહામણી સંધ્યા ઢળી રહી છે. ભાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. ગોકુલ સ્થિત શ્રી યમુનાજીના ઠકરાણી ઘાટ પર ભાવિકોની ભીડ એકત્રિત થયેલી છે. અનેક ઘાટોને સ્પર્શ કરતો શ્રી યમુનાજીનો ધીર ગંભીર વિશાળ જળ પ્રવાહ કુંડાળાઓ સહિત વહી રહ્યો છે. શ્રી યમુનાજીના ઠકુરાણી ઘાટ પર શ્રી હરિરાયજી અને શ્રી ગોપેશ્વરજી શ્રી યમુનાજીની સંધ્યા આરતી કરી રહ્યા છે. જલ પ્રવાહમાં આરતીનું પ્રતિબિંબ પડી રહ્યું છે, જે અત્યંત મનભાવન દ્રશ્ય સર્જિત કરી રહ્યું છે. શ્રી હરિરાયજીએ સેવેલા મનોરથની પૂર્ણાહુતિ નિમિત્તે અને આટલા દિવસોની કથાથી પ્રસન્ન થઈને જલ પ્રવાહ પર અંતરિક્ષમાં શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપ પ્રગટ થાય છે અને ત્રણેય ભગવત સ્વરૂપો શ્રી હરિરાયજીને પોતાના વરદ હસ્ત વડે આશીર્વાદ આપી રહ્યા છે. આ પ્રસંગ એટલે લીધો છે કે જેના કારણે આપણે પણ સમજી શકીએ કે આપણે ગુણગાન કરી રહ્યા છીએ તો ભલે આપણને અત્યારે શ્રીનાથજી, શ્રી યમુનાજી કે શ્રી મહાપ્રભુજીના દર્શન ન થતા હોય, પરંતુ ત્રણેય સ્વરૂપો આપણા ઉપર કૃપા વરસાવી રહ્યા છે. અને વાલા વૈષ્ણવો, આરતી પહેલા આપને એ વાત કહી દઉં કે આપને એમ થતું હશે કે આટલા વલ્લભકુલના બાળકો ક્યાં પધાર્યા, શ્રી યમુનાજીની હવેલી ક્યાં આવેલી છે અને આવો બધો આનંદ ક્યાં લૂંટાયો. તો વાલા વૈષ્ણવો, આ શ્રી યમુનાજીની હવેલી આપણી આત્મભૂમિ પર આવેલી છે અને આપણા હૃદયરૂપી મંદિરમાં શ્રી યમુનાજી બિરાજે છે. અને ભાવાત્મક સ્વરૂપે આ બધા વલ્લભકુલના બાળકો, વહુજી, બેટીજી પધાર્યા છે. હવે આપને એમ થતું હશે કે આ બધાના નામ કેમ લીધા? તો આપણે શ્રી યમુનાજીના ગુણગાનમાં જે વલ્લભકુલના બાળકોના વચનામૃત મેં શ્રવણ કર્યા હતા એમના વિશે મને જે યાદ આવ્યું તે આપની સાથે આ સત્સંગમાં શેર કર્યું છે. એટલે ભાવાત્મક સ્વરૂપે વલ્લભકુલ પરિવાર આપણી સાથે હતો યમુનાજીની હવેલીએ. એટલે આપણા હૃદયને એવું વિશુદ્ધ બનાવીએ
કે ત્યાં બધા ભાવાત્મક સ્વરૂપે પધારે. વેણુનાદરૂપી વલ્લભની વાણી તો ભલે ને વલ્લભકુલ ભૌતિક દ્રષ્ટિએ આપણી સાથે અત્યારે ન હોય, પરંતુ આ સત્સંગમાં ભાવાત્મક દ્રષ્ટિએ, કૃપા દ્રષ્ટિએ આપણી સાથે પધાર્યા છે અને આપણા પર કૃપા વરસાવી રહ્યા છે. શ્રી યમુનાજી ચરિત્રામૃતમાં જ્યારે સત્સંગને વિરામ આપવાનો હોય છે ત્યારનો પ્રસંગ આપણે સાથે લઈએ છીએ. કારણ કે અહીં કહે છે કે આરતી સમાપ્ત કરીને શ્રી હરિરાયજી શ્રી યમુનાજીનું અષ્ટસિદ્ધિઓનું નિરૂપણ કરતું એક સ્વરચિત પદ ગાતા ગાતા ભાવાવેશમાં આવી જઈ નાચવા લાગે છે. એ જોઈને સર્વ શ્રોતાજનો પણ ઝૂમી ઉઠે છે, તાલીઓના તાલે નાચવા લાગે છે. ગોકુલના શ્રી ઠકુરાણી ઘાટે અલૌકિક દ્રશ્ય સર્જાય છે. કથાની ફલશ્રુતિ કહો કે શ્રી યમુનાષ્ટક સ્તોત્રની ફલશ્રુતિ કહો, સૌ કોઈ દેહભાન ભૂલી ગયા છે અને પ્રખર આચાર્ય શ્રી હરિરાયજી પોતાના સ્થાનનો ભેદ ભૂલીને ભગવદીય વૈષ્ણવોની વચ્ચે ખોવાઈ ગયા છે. આનંદનો ઉદધિ ઉછળી રહ્યો છે. પેલું બીજા કરતા સાવ નોખું, ભોળું ભટાક નાનકડું ગામડું ઘેલું ઘેલું થઈ ગયું. પેલી બીજી કરતા તદ્દન અનોખી અગાધ અમાપ સ્નેહની અસ્ખલિત સરિતા હિલોડે ચડી. બંને વચ્ચેની ભવભાવની યુગો પુરાણી અલૌકિક પ્રીત નિરખી ઉઠી. બે દેહ એક પ્રાણ જેવી આ બંનેની સ્થિતિ પ્રમાણિત થઈ ગઈ. એમની પ્રીતને વધાવવા અને માણવા સંધ્યા અને નિશાની અવર જવર પણ ત્યાં એટલી ક્ષણો પૂરતી અટકી ગઈ. નિત્ય પ્રતિ અન્ય સ્થળોએ ખીલતી સંધ્યા કરતા ત્યાંની એ દિવસની સંધ્યા તંદન વેરાળું રૂપ ધરીને ઘાટ પર ઝૂમી ઉઠી. શ્રી હરિરાયજી દેહભાન વિસરીને વૈષ્ણવ વૃંદની વચ્ચે નાચી રહ્યા હતા. એમાં એ માર્દવતા સભર સૌંદર્યવતી સંધ્યા કેસરિયાણી વર્ણની પારદર્શક ચુંદડીનો લાંબો ઘૂમટો તાણીને વળી ગઈ અને અતિ આકર્ષક ઠેકા લેવા લાગી. એનું આવું રૂપ જોઈને નિશા ક્ષિતિજે જ થંભી ગઈ. આ પ્રસંગ એટલે લીધો છે કે મેં આપને કહ્યું કે વલ્લભકુલના બાળકો, વહુજી, બેટીજી બધા વૈષ્ણવો સાથે રાસ રમ્યા અને તેમાં 2-3 વૈષ્ણવો ગાઈ રહ્યા હતા જેમને આવડતું હોય તેવું, અને બધા ભાવાવેશમાં આવી ગયા. અહીં જેમ કહ્યું કે શ્રી હરિરાયજી પોતાનું દેહભાન ભૂલી ગયા, તેવી જ રીતે અહીંયા પણ વલ્લભકુળના બાળકો શ્રી યમુનાજીના સ્વરૂપમાં એવા તલીન થઈ ગયા કે ન પૂછો વાત અને ગાવા લાગ્યા. શ્યામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, કુંજમાં ગઈતી મુને નાખી દીધી ફંદમાં, કુંજમાં ગઈતી મુને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. ત્યાં બીજા વૈષ્ણવે ગાયું, મા વૃંદા તે વનની કુંજમાં શ્રી યમુનાજી, રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી, મા વાલે વગાડી રૂડી વાંસળી શ્રી યમુનાજી, પુરી વ્રજ સુંદરીની આશમાં શ્રી યમુનાજી. ફરી એક વૈષ્ણવે ગાયું, શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીએ વશ કીધા ગિરધારી, રમે છે રાસ કુંજમાં રે લોલ. શ્રી યમુનાજીના કમલ સરીખા નેણ, રમે છે રાસ
કુંજ મારે લોલ। શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રસ કુંજમાં રે લોલ। ત્યાં તો એક વૈષ્ણવે ગાયું, નમો નમો યમુના મહારાણી, નમો નમો યમુના મહારાણી। આનંદ મંગલકારી રે, કૃપા કરે ગોપીજન વલ્લભ રાધા રમણ વિહારી રે। પુલિન મનોહર રાસ રચાવે, કુંજની કુંજ સમારી રે। ત્યાં તો એક વૈષ્ણવ ભાવ વિભોર થઈને ગાવા લાગ્યા, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના દુખડા ખોયા શ્રી યમુનાજી રે। પહેરે ચોડી કસોંબલ સાડી, એવા સ્વરૂપની રખવાને દોડી શ્રી યમુનાજી રે। મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે। તો એક વૈષ્ણવ ગાઈ પડ્યા, એવા શ્રી યમુનાજીના નામ યમને પ્રાણ પ્યારા છે, એવા મહારાણીજીના પાન યમને પ્રાણ પ્યારા છે, પ્રાણ પ્યારા છે યમને અતિશય વહાલા છે, એવા શ્રી યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે। સૂરજ દેવતાની દીકરીને યમરાજાની બેનડી, વર્યા 14 ભુવનના નાથ અમને પ્રાણ પ્યારા છે। શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકુરાણી ઘાટે બિરાજતા, આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણ પ્યારા છે। જમનાજીમાં પાન કરતા પાપી પાવન થાય છે, એવના દર્શનથી દુઃખ જાય અમને પ્રાણ પ્યારા છે। તાલ મૃદંગ ને વેણું વાગે, શોભાનો નહીં પાર રે, બલિહારી જાય માધવ દાસ અમને પ્રાણ પ્યારા છે, એવા શ્રી યમુનાજીના નામ અમને પ્રાણ પ્યારા છે। ત્યાં તો એક વૈષ્ણવ ગાઈ ઉઠ્યા, મથુરામાં મહારાણીજી, ગોકુળમાં મહારાણીજી, સકલ સિદ્ધિનો સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી। શ્રમ સરિતા મહારાણીજી, રસ ભરિતા મહારાણીજી, નંદ નંદનનો નેહ ભરેલા શ્રી યમુને મહારાણીજી। કુંજ કુંજ મહારાણીજી, પ્રેમ પુંજ મહારાણીજી, રાસ રસીલા છેલ છબીલા શ્રી યમુને મહારાણીજી। રસભર શ્રી મહારાણીજી, મદભર શ્રી મહારાણીજી, કમલ છડી કર કમલ લીધેલા શ્રી યમુને મહારાણીજી। દુઃખ હરતા મહારાણીજી, સુખ કરતા મહારાણીજી, પ્રાણ પ્રીતમનો દાન દેનારા શ્રી યમુને મહારાણીજી। અતિ દુર્લભ મહારાણીજી, સ્નેહ સુલભ મહારાણીજી,
મદન મનોહર મનમોહન ના પ્યારા શ્રી મહારાણીજી, રાસ રસિક મહારાણીજી, કૃપાયધિક મહારાણીજી, વ્રજજનના વાલાના અતિશય વાલા શ્રી મહારાણીજી, મનહરણી મહારાણીજી, સુખકરણી મહારાણીજી, વૃંદાવનની કુંજે કુંજે પ્યારા શ્રી મહારાણીજી, ચપલ નયન મહારાણીજી, મધુર વચન મહારાણીજી, કુમારિકાના કામ પુરંતા શ્રી યમુને મહારાણીજી, તુર્યપ્રિયા મહારાણીજી, તરુણ ત્રિયા મહારાણીજી, મુકુટ કાચની સાજ સજેલા શ્રી યમુને મહારાણીજી, વ્રજેશ પ્રિય મહારાણીજી, રસેશ હિય મહારાણીજી, નિજ વ્રજ રત્ન પ્રતિ કરુણાણુ શ્રી યમુને મહારાણીજી, મથુરામાં મહારાણીજી, ગોકુલમાં મહારાણીજી, વૃંદાવનની કુંજે રમતા શ્રી યમુને મહારાણીજી. આ રીતે બધા વૈષ્ણવો ખૂબ જ ભાવાવેશમાં આવી ગયા હતા. એટલે વલ્લભકુલે બધાને સાવધ કર્યા અને જયઘોષ કર્યો, બોલ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાધરણ કી જય. પછી કાલિંદી બેટીજીએ કહ્યું કે આજે યમના છઠના દિવસે યદુનાથજીનો પણ પ્રાકટ્ય ઉત્સવ છે, તો આપણે યદુનાથજીની વધાઈનું થોડુંક ભાવદર્શન કરી લઈએ. એટલે શ્રી યદુનાથજીની વધાઈ બોલવામાં આવી. શ્રી વિઠ્ઠલ ગૃહ મંગલચાર, માતા રૂક્મિણી કુખી પ્રકટ ભય, શ્રી યદુનાથ છઠ્ઠે સુકુમાર, જય જયકાર ભયો ભુવિ ઉપર, ભજત બીન મુરલી કરતાર, દ્વારે ભીર વિપ્ર ગુણા ગુણિયનકી, ગાવત યશ પાવન નરનાર, દેત દાન અતિહિ મન ફૂલે, શ્રી વિઠ્ઠલ મન બળે ઉદાર, સુન કે આન पर्यो દ્વારે, યહ રસિક દાસ કી ઓર નિહાર. એટલે આજે ચૈત્ર સુદ છઠ્ઠે શ્રી યદુનાથજી શ્રી વિઠ્ઠલેષ્ટા છઠ્ઠા લાલનનું માતા રૂક્મિણીના કુખે અવતરણ થયું છે. તેથી શ્રી વિઠ્ઠલેશના ગૃહમાં મંગલ થઈ ગયું. ચારેય પુરુષાર્થો ભક્તિમય બની ગયા છે. આપના પ્રાકટ્યથી ભૂતલ પર જય જયકારના ઘોષ થઈ રહ્યા છે અને બીન, મુરલી, કરતાલ વગેરે વિવિધ વાજિંત્રો વગાડીને ખુશી પ્રકટ કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીના દ્વારે વિપ્ર અને ગુણીજન વગેરેની ભીડ થઈ ગઈ છે. તે વિપ્રો વેદ સ્તુતિથી યદુનાથજીનો યશ ગાઈ રહ્યા છે અને ગુણીજન પ્રાકૃત ભાષામાં ગુણગાન ગાય છે. આ યશોગાન કાને પડતા જ નર નારી પાવન પવિત્ર થઈ જાય છે. એટલે કે તેમના પાપોનો ક્ષય થઈ જાય છે તથા સુપાત્ર બને છે. શ્રી ગુસાઈજી મનના બહુ ઉદાર છે. તેથી પ્રસન્ન મનથી તથા હરખાઈને તે સર્વને ઘણું દાન કરે છે. રસિકદાસ કહે છે કે આ પ્રાકટ્ય સાંભળીને હું પણ આપના દ્વારે આવ્યો છું. અપેક્ષા એટલી જ છે કે આપ શ્રી ગુસાઈજી તથા શ્રી યદુનાથજી મારા પ્રતિ કૃપા દ્રષ્ટિ કરીને જુએ. પછી વલ્લભકુલના બાળકોએ કહ્યું કે હવે આપણે આશ્રયનું પદ બોલી લઈએ. એટલે પછી બધા આશ્રયનું પદ બોલે છે. દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જુગ માંજ અધેરો, साधन और नहीं या कली में,
જાસો હોતની વેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો. સુર કહા કહે દ્વિવિધયાંધરો, બીના મોલ કુચેરો. દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનન કેરો. ત્યારબાદ વલ્લભકુલના બાળકોએ પૂછ્યું કે આ મનોરથ કોનો હતો, આવી રીતે સત્સંગ કરવાનો? એટલે એક વૈષ્ણવે ઊભા થઈને કહ્યું કે આ મનોરથ શ્રી યમુનાજીનો છે. કારણ કે વાલા વૈષ્ણવો, મેં આગળ સ્ટાર્ટિંગમાં જ આપને કહ્યું હતું કે એક વૈષ્ણવને સ્વપ્ન આવ્યું, પરંતુ શ્રી યમુનાજી શું બોલી રહ્યા છે એ સંભળાયું નહીં. જેવી રીતે દામોદરદાસ હરસાણીજી પોઢિયા હતા અને સાક્ષાત શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી રહ્યા હતા, ત્યારે દામોદરદાસજીને મહાપ્રભુજીએ પૂછ્યું કે તેને કશું સુન્યો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે સુન્યો. ત્યારે દામોદરદાસ હરસાણીજીએ કહ્યું કે સુન્યો તો સહી, સમજ્યો નહીં. તેવી રીતે આ વૈષ્ણવને શ્રી યમુનાજી શું બોલી રહ્યા હતા તેનો ખ્યાલ ન આવ્યો. કારણ કે આ વૈષ્ણવે મનમાં મનોરથ એવો કર્યો હતો કે આજનો યમુના છઠનો સત્સંગ એવી રીતે કરીએ કે જાણે બધા વૈષ્ણવો સાથે મળ્યા છે અને ભગવત ગુણગાન કરી રહ્યા છે. પરંતુ શ્રી યમુનાજીનો મનોરથ કંઈક અલગ હતો. એમને તો શ્રી વલ્લભની શ્રીનાથજી એમને તો શ્રી વલ્લભ પધારે એ પણ જોઈતું હતું. એટલે શ્રી યમુનાજીની પ્રેરણાથી આ સત્સંગ કર્યો છે. જો આપના ભાવની વૃદ્ધિ થઈ હોય તો શ્રી યમુનાજી, શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા. બાકી એક તુચ્છ જીવ છું, મનમાં જે ભાવ આવ્યો તે આપની સાથે શેર કર્યો છે. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ તે પહેલાં એટલું કહેવાનું કે આ બધા સ્વરૂપોને આપણે ભાવાત્મક સ્વરૂપે આજના સત્સંગમાં પધરાવ્યા છે આપણા હૃદયરૂપી સિંહાસન ઉપર. વાલા વૈષ્ણવો, આપ લોકો આટલા બધા વચનામૃત સાંભળતા હો છો વલ્લભકુલના, તો ક્યારેક એકાંતમાં એક ચિત્તે આવું ચિંતન કરજો, અલગ જ અનુભૂતિ થશે. આપણને કહેવાય જ છે કે વેણુનાદ રૂપી વલ્લભની વાણી એટલે વલ્લભકુલના બાળકોના વચનામૃત એ વેણુનાદ જ છે, જે આપણને અત્યારે ખૂબ જ સુલભ થયા છે. તો આ રીતે ભાવાત્મક સ્વરૂપે આજે આપણે વલ્લભકુલને પણ સાથે પધરાવ્યા. એટલે અંતરિક્ષમાં શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી ખૂબ જ સ્મિત કરી રહ્યા છે અને આપણા ઉપર કૃપા વરસાવી રહ્યા છે અને કહી રહ્યા છે, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ફરી એકવાર કહું છું કે આ શ્રી યમુનાજીની હવેલી એ આપણા હૃદયરૂપી મંદિરમાં જ છે. આત્મભૂમિ ઉપર હૃદયરૂપી મંદિર છે એ એટલું વિશુદ્ધ બનાવીએ કે જેના કારણે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, કે જેના કારણે નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયીન. એટલે ઠાકોરજી પોતાના લીલા પરિકર સહિત આપણા હૃદયરૂપી સિંહાસનમાં બિરાજે એવા આપણા હૃદયને વિશુદ્ધ બનાવી આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અને હા, હવે શ્રી વલ્લભકુલની આજ્ઞાથી માનસીમાં આપણે બધા જ વલ્લભકુલના બાળકોના શ્રી યમુનાજી, શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરીશું અને એમના કૃપાપાત્ર થઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. જય શ્રી કૃષ્ણ.